In this particular video, we are going to learn about the AC parallel circuit and basic of AC parallel circuit. तो जो આપણને ખબર છે, so this all videos of AC circuits are actually it is made for only diploma student and it is for only diploma Gujarati student. Fine, so that's why I have taken this lecture in Gujarati. Okay, all lecture I have taken in Gujarati. So first of all, શરૂ આપણે જે છે કરીએ તો એ છે એસી પેરેલલ સર્કિટ. આગળનું જે લેક્ચર આગળનું જે ચેપ્ટર હતું, ચેપ્ટર નંબર 2, એ જે ચેપ્ટર આખું આપણે પૂરું કર્યું અને એ જે છે એસી સિરીઝ સર્કિટ હતું. બરાબર છે. હવે જે છે એસી પેરેલલ સર્કિટ, એકચ્યુઅલી આ ચેપ્ટર છે બટ આ જે છે એક ટાઈપનો ટોપિક જ છે. બરાબર છે. જેમ સિરીઝ સર્કિટ આવે છે એના જેમ આ જે છે પેરેલલ સર્કિટ છે. સો ફર્સ્ટ ઓફ ઓલ બેઝિક જે છે આપણે જાણકારી લઈ લઈએ કે એસી પેરેલલ સર્કિટ છે શું. એસી પેરેલલ સર્કિટ જે છે, હવે આપણે એવું જોઈ ગયા છીએ કે એસી સિરીઝ સર્કિટ મતલબ શું? આપણને ખબર છે કે 3 આર એલ અને સી, 3 મારી પાસે આ પેરામીટર હોય છે. તો આ 3 પેરામીટરને બનાવીને મળીને જે છે એ સર્કિટ બનતી હોય છે. જેમ કે ખાલી રેઝિસ્ટરની સર્કિટ બને છે, ખાલી ઇન્ડક્ટરની, ખાલી કેપેસિટર. બટ સિરીઝ સર્કિટ જ્યારે આપણે જોતા ત્યારે શું જોતા હતા? આર એલ સિરીઝ સર્કિટ, આરસી સિરીઝ સર્કિટ અને આર એલ સી સિરીઝ સર્કિટ. ફાઇન, આવું કંઈ જે છે આપણે જોતા હતા. સો આરએલસી આ બધી જે છે આપણે સિરીઝ સર્કિટ જોયું, જેના અંદર કોમ્બિનેશન હતું આરએલનું. તો સિરીઝમાં આપણે આર અને એલને આ રીતે જોડી દેતા હતા. આ સિરીઝ કનેક્શન થઈ ગયું. એને એક જે છે વોલ્ટેજ આપણે આપી દઈએ તો આ વોલ્ટેજ સોર્સ આપી દીધો. આવું કંઈ બની જતું હતું. પેરેલલ સર્કિટની અંદર શું હશે કે કોઈ પણ એક સોર્સ હશે, એના એક્રોસમાં એક આ રીતે રેઝિસ્ટર હોઈ શકે, ઇન્ડક્ટર આ રીતે હોઈ શકે. સમજ પડે છે? તો આ જે છે પેરેલલ સર્કિટ થઈ ગઈ છે. બરાબર છે. હવે તમે જે છે બેઝિક રૂલ જે છે એ શીખી ગયા હશો. એ બેઝિક રૂલ છે વોલ્ટેજ ડિવાઈડર રૂલ અને કરંટ ડિવાઈડર રૂલ. ઓકે, તો એ હું અહીંયા સમજાવતો નથી, બટ અહીંયા જે છે બેઝિક આપણે જોઈએ તો સૌથી પહેલાં જે છે હું તમને એવું કહેતો હતો સિરીઝ સર્કિટની અંદર કે કોઈ પણ કોમ્બિનેશન જ્યારે બને, કોઈ પણ પેરામીટરનું કોમ્બિનેશન જ્યારે બને, જેમ કે આર એલનું બને, આર સીનું બને, કે આર એલ સીનું બને, તો એ બંનેનો કમ્બાઇન્ડ લોસને આપણે કહેતા હતા ઝેડ વિચ ઇઝ ઇમ્પિડન્સ. એ તમને યાદ હોવું જોઈએ. બરાબર છે. આ ના ખબર હોય તો આખું જ જે છે આ એસી સર્કિટ જે આખો જે કોર્સ છે એ મેં યુટ્યુબ પર વિડીયો જે છે હું અપલોડ કરવાનો જ છું. હજી કન્ટિન્યુ છે. ચેપ્ટર 1 અને 2 થઈ ગયા છે ઓલરેડી, તો તમે ત્યાં જોઈ શકો છો સારી રીતે. બરાબર છે. ઝેડ અને ઇમ્પિડન્સ કેવા છે, આ બંનેનું કોમ્બિનેશન છે, આપણને ખબર છે. હવે જ્યારે એ સિરીઝમાં હતું ને કોમ્બિનેશન મેં કીધું ઇમ્પિડન્સ. બરાબર છે. બટ જ્યારે યાદ રાખવાનું કે જ્યારે પેરેલલ સર્કિટ હોય ત્યારે જો તમે કોઈ કોમ્બિનેશન લેશો, લોસીસનું કોમ્બિનેશન લેશો, આર એલનું કે સીનું, તો એને કહેવાશે એડમિટન્સ. શું છે એડમિટન્સ કહું તમને, બટ આ વર્ડ યાદ રાખવાનો. શું છે? આપણે જ્યારે પેરેલલ સર્કિટ સાથે ડીલ કરતા હોઈએ ત્યારે તમારે યાદ રાખવાનો છે શબ્દ એડમિટન્સ. એડમિટન્સને આપણે વાય વડે દર્શાવીએ, જેમ કે ઇમ્પિડન્સને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ, એમ એડમિટન્સને શેના વડે દર્શાવીએ છીએ? વાય વડે દર્શાવીએ છીએ. નાવ એડમિટન્સ શું છે? રેસિપ્રોકલ ઓફ ઇમ્પિડન્સ છે. ઇઝ નથિંગ. ઓકે, જો એડમિટન્સ વાય, મેં તમને કીધું કે વાય ઇઝ ઇક્વલ ટુ શું છે? જે પણ ઇમ્પિડન્સ હશે સર્કિટનો એ શું છે? 1/z. તો એને જે 1/z તમે કરશો તો તમને શું આપશે? ઇમ્પિડન્સ આપશે. લેટ્સ હેવ અ લુક. સી, અહીંયા મેં આરએલ સર્કિટ લીધી છે, આ આરએલ સર્કિટ લીધી છે, આર અને એલ સર્કિટ લીધી છે. તો મને એ ખબર હતી કે આપણે જે સિરીઝ સર્કિટની અંદર ભણી ગયા છીએ કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આનું કોમ્બિનેશન થશે ને, કે આનો એક લોસ પ્લસ આનો લોસ. તો આનો લોસ જે હતો એ આર લોસ હતો, રેઝિસ્ટિવ લોસ હતો. બરાબર છે. ધારો કે કરંટ અહીંથી કોઈ પાસ થાય છે તો અહીંયા જે આવશે એ શું આવશે? ડ્રોપ, આઈઆર. અહીંયા જે આવશે એ ડ્રોપ હતો, એ જે લોસ હતો એ તો એક્સએલ, જે તમને યાદ હોવું જોઈએ. આપણે યાદ હોય તો તમને આને કહેવાશે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એક્સએલ ઇઝ ઇક્વલ ટુ મતલબ ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ પાય એફ એલ. બરાબર છે. આવું આપણે ભણી ગયા છીએ. એક્સએલ ઇઝ ઇક્વલ ટુ પાય એફ એલ. સો આ રેઝિસ્ટન્સ અને પ્લસ આ ઇન્ડક્ટન્સ જે છે એ બનાવીને ટોટલ કોમ્બિનેશન બનાવશે. ટોટલ લોસ એને કહેવાશે ઇમ્પિડન્સ. તો ઇમ્પિડન્સ જે છે હું આ રીતે લખી શકું, આર પ્લસ જે એક્સએલ, કેમ કે આ ઇમેજનરી પાર્ટ થઈ ગયો, આ તમારો રિયલ પાર્ટ થઈ ગયો. એટલા માટે અહીંયા જે ઓપરેટર આવ્યું આ પણ મેં સમજાવ્યું છે કે જે ઓપરેટર શું છે. ફાઇન. અહીંયા જે છે આને ફર્સ્ટ આપી દઉં છું. હવે એક્સએલ ઇઝ ઇક્વલ ટુ શું છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ધેટ વી ઓલ નો. અને એક્સએલ એટલે શું છે? એક્સએલ ઇઝ ઇક્વલ ટુ પાય એફ એલ ઓર યુ કેન સે ઓમેગા એલ. હવે ઇમ્પિડન્સ છે એ છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ જે એક્સએલ, આપણને ખબર છે. બટ
જ્યારે પણ તમે આ સિરીઝની વાત કરી મેં, હવે જ્યારે પેરેલલ સર્કિટ કોઈ આવે, પેરેલલ સર્કિટનું કોમ્બિનેશન આવે, તો ત્યારે તમારે જે છે એ એડમિટન્સ જે છે એ કન્સિડર કરવું પડે, અને એડમિટન્સ જે છે વાય વડે દર્શાવાય. શેના વડે? કેપિટલ વાય. સો કેપિટલ વાય ઇઝ ઇક્વલ ટુ વોટ? 1/z, બીકોઝ એડમિટન્સ ઇઝ નથિંગ બટ એડમિટન્સ ઇઝ અ રેસિપ્રોકલ ઓફ ઇમ્પિડન્સ. ઓકે, રેસિપ્રોકલ ઓફ ઇમ્પિડન્સ. So from equation 1 I can write y is equal to 1 upon r plus jxl. z ની કિંમત મૂકી મેં, આ જો z ની કિંમત આ છે, તો z ની કિંમત મેં અહીંયા મૂકી છે 1/z, તો 1/r plus jxl. ફાઇન. ઓકે, નેક્સ્ટ જોઈએ તો આ પર્ટિક્યુલર જે ઇક્વેશન છે એના પરથી હું કહી શકું, સિન્સ z ઇઝ અ કોમ્પ્લેક્સ ક્વોન્ટિટી, સો ઇટ્સ રેસિપ્રોકલ, દેટ ઇઝ y ઇઝ ઓલ્સો કોમ્પ્લેક્સ ક્વોન્ટિટી. ઓબ્વિયસલી z જો કોમ્પ્લેક્સ ક્વોન્ટિટી છે તો y પણ કોમ્પ્લેક્સ ક્વોન્ટિટી થવાની છે. લેટ્સ રિપ્રેઝેન્ટ y ઇન પ્રોપર રિયલ એન્ડ ઇમેજનરી ટર્મ. તો રિયલ અને ઇમેજનરી ટર્મમાં જો મારે દર્શાવું તો કઈ રીતે હું દર્શાવું, તો કે ભાઈ લેટ્સ મલ્ટીપ્લાય બાય કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ ઓફ ધી ડિનોમિનેટર. ઓકે, જો હવે અહીંયા હું સિમ્પલ શું કરું છું, અહીંયા જે છે સિમ્પલ એટલું જે છે ખાલી કરું છું કે અહીંયા રિયલ અને ઇમેજનરી પાર્ટ જે છે મેં શું કર્યા છે, અલગ કર્યા છે. તો રિયલ અને ઇમેજનરી પાર્ટમાં કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ છે, તો આ કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ. સો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ એટલે શું, જે આ છેદ હશે, બરાબર છે, એને શું કરવાનું છે, મલ્ટીપ્લાય કરી અને આની સાઇન બદલી નાખવાની, અને આર માઇનસ જે એક્સેલ વડે જે છે ડિવાઈડ, આ રીતે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરી દેવાનું આ રીતે. સો આર માઇનસ જે એક્સેલ, આર માઇનસ જે એક્સેલ વડે મેં શું કર્યું છે, અહીંયા સિમ્પલ મલ્ટીપ્લાય કર્યું છે. સો મલ્ટીપ્લાય કરીએ તો ઓબ્વિયસલી અહીંયા શું મળશે મને, આના સાથે મલ્ટીપ્લાય કરું તો શું બનશે, 1 ઇન્ટુ આ, તો આર માઇનસ જે એક્સેલ, તો મેં લખ્યું છે આ ઇન્ટુ આ, તો જો આર સ્ક્વેર, આર એટલે આર સ્ક્વેર, બરાબર છે, પ્લસ માઇનસ. જો આપણને આ ખબર છે, જો આ શું બનશે અહીંયા, આ બને તો કરો, તો અહીંયા આ ઇક્વેશન આવું બને ને, a પ્લસ બી એ માઇનસ બી બને, a પ્લસ બી એ માઇનસ બી, આ રહ્યું આ ઇક્વેશન a પ્લસ બી છે ને, અને આ એ માઇનસ બી છે, તો ઓબ્વિયસલી શું બનશે, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. સો એ મુજબ જ મેં લખી નાખ્યું a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. સો a સ્ક્વેર એટલે આર, બી એટલે આર જે એક્સેલ. સો y ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ જે એક્સેલ ડિવાઈડ બાય આર સ્ક્વેર પ્લસ શું બનશે, એક્સેલ સ્ક્વેર. કેમ કે આપણને ખબર છે માઇનસ અને ખાલી આ જે સ્ક્વેર એટલે શું થશે, જે સ્ક્વેર એટલે -1. સો -1 એટલે પ્લસ, સો પ્લસ એટલે એક્સેલ સ્ક્વેર. ઓકે, સો આ જે ઓપરેટર મેં સમજાવ્યું છે. સો એડમિટન્સ y ઇઝ ઇક્વલ ટુ શું બનશે, આને હું અલગ પાડી દઉં છું, આને અલગ પાડી દઉં છું પાર્ટને. સો આર અપોન આર સ્ક્વેર પ્લસ એક્સેલ સ્ક્વેર માઇનસ જે એક્સેલ અપોન આર સ્ક્વેર પ્લસ એક્સેલ સ્ક્વેર. તો આ જે ઇક્વેશન મળ્યું છે એ છે આપણું રિયલ પાર્ટ, આ જે છે ઇમેજનરી પાર્ટ. રિયલ પાર્ટ આપણે એક્સ પર દર્શાવીએ છીએ, આ પાર્ટ આપણે વાય પર દર્શાવીએ છીએ. જો આ ઇક્વેશન યાદ રાખો, સો એ ઇક્વેશન પરથી જો અહીંયા સો આઈ હેવ 2 કમ્પોનન્ટ્સ, 2 કમ્પોનન્ટ છે મારી પાસે, રિયલ અને ઇમેજનરી. રિયલ અને ઇમેજનરી. સો રિયલ એટલે શું છે, જો જે આ રિયલ પાર્ટ છે, સો આર અપોન આર સ્ક્વેર પ્લસ એક્સેલ સ્ક્વેર, તો જો મેં લખ્યું આર અપોન આર સ્ક્વેર પ્લસ એક્સેલ સ્ક્વેર. એને હું કહી દઉં જી, શું કહીશ, જી. જ્યારે પણ કોઈ પેરેલલ સર્કિટની વાત થતી હોય, એસી પેરેલલ સર્કિટની અંદર, તો ત્યારે આપણે જે છે આર અપોન આર સ્ક્વેર પ્લસ એક્સેલ સ્ક્વેર, જે બી તમારો રિયલ પાર્ટ હશે એને કહેવાશે જી. જીને આપણે દર્શાવશું, એને કહેવાશે કન્ડક્ટન્સ. શું કહેવાશે, કન્ડક્ટન્સ. અને કન્ડક્ટન્સ જે છે ઇટ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ અ રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટન્સ. એક પ્રકારનું રેઝિસ્ટન્સ જ છે, બરાબર છે, બટ આપણે પેરેલલ સર્કિટની અંદર રેઝિસ્ટન્સ ના કહેતા એને કન્ડક્ટન્સ કહેવાય છે. શું કહેવાય છે એને, કન્ડક્ટન્સ કહેવાય છે. સો ઇટ ઇઝ અ રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટન્સ, બરાબર છે. નાવ બીજું હતું શું છે, બીજો પાર્ટ જોઈએ તો કયો હતો, એક્સેલ અપોન આર સ્ક્વેર પ્લસ એક્સેલ સ્ક્વેર. સો એને કહેશું બી ઇઝ ઇક્વલ ટુ બી. બી એટલે સસેપ્ટન્સ. જો રેઝિસ્ટન્સની જગ્યાએ આપણે શું લખ્યું, કન્ડક્ટન્સ, અને જે રિએક્ટન્સ, જે લોસ મળતો આપણને રિએક્ટન્સ મળતો, રિએક્ટન્સને આપણે જ્યારે જો રેઝિસ્ટન્સ ક્યારે કહેવાશે, જ્યારે આપણે સિરીઝ કોમ્બિનેશન યુઝ કરતા હોઈએ એસી સર્કિટનું, ત્યારે આપણે રેઝિસ્ટન્સ કહેશું. બટ જ્યારે પેરેલલ કોમ્બિનેશન યુઝમાં આવે ત્યારે રેઝિસ્ટન્સ ના કહેતા આપણે એને કન્ડક્ટન્સ કહેશું. જ્યારે સિરીઝ સર્કિટ હોય તો આપણે રિએક્ટન્સ કહીએ છીએ, અથવા તો રિએક્ટન્સ લોસ, રિએક્ટિવ લોસ કહીએ છીએ, એક્સએલ અથવા તો એક્સી કહીએ છીએ, ઇન્ડક્ટિવ લોસ અને કેપેસિટિવ લોસ. બટ આ પેરેલલ સર્કિટના કેસમાં આવું ના કહેતા આપણે એને કહેશું સસેપ્ટન્સ, અને એને ઇટ ઇઝ નોટેડ બાય બી. આપણે એને બી વડે દર્શાવશું. સો ઇટ ઇઝ અ રેસિપ્રોકલ ઓફ રિએક્ટન્સ. સો આઈ કેન રાઇટ, હું શું લખી શકું, આ જી થઈ ગયું અને આ જો બી થઈ ગયું. સો વાય ઇઝ ઇક્વલ ટુ શું બનશે, જી માઇનસ જે ઇન્ટુ બી. અને એનો જે યુનિટ છે એને આપણે કેમ, જે લોસ જે હોય, કોઈ પણ લોસ, સિરીઝ સર્કિટનો લોસ હોય ને, એને ઓહમમાં દર્શાવીએ, આપણને ખબર છે, બરાબર છે. બટ જ્યારે પેરેલલ સર્કિટનો લોસ દર્શાવીએ ત્યારે આ ભાઈને, આ ઓહમ ભાઈને ઊંધા કરી દેવાના. એટલે ઊંધા કરી દેશો એટલે આનો મતલબ એવો થઈ ગયો, આને કહેવાશે મહો, બરાબર છે. તમે જો આ બનશે ઓહમ, તો આનું ઊંધું અહીંથી આમ લઈ જાઓ MHO, તો જો MHO મહો, બરાબર છે. તો આનો યુનિટ શું છે, મહો. ઓકે, સો આઈ હોપ કે અહીંયા સુધી તમને જે છે ક્લિયર હશે કે પેરેલલ સર્કિટની અંદર આપણે જે છે
એ શું કહીએ છીએ? કન્ડક્ટન્સ અને સસેપ્ટન્સ. ફાઇન. ઓકે, ચાલો એક જે છે થોડીક એક્સરસાઇઝ કરીએ કે એડમિટન્સ ટ્રાયંગલ કેવું હતું ને ઇમ્પિડન્સ ટ્રાયંગલ કેવું છે. ઇમ્પિડન્સ ટ્રાયંગલ આ તમને ખબર હોય છે, અમે બહુ જ સારી રીતે સમજાવ્યું છે ઇમ્પિડન્સ ટ્રાયંગલ, કે લોસનું કોમ્બિનેશન કરી અને તમારે ટ્રાયંગલ દર્શાવવાનું છે. જેમ કે આ ટોટલ લોસ છે, તો મારી પાસે એક લોસ આ છે પ્લસ એક લોસ આ છે, મતલબ આ જે છે આ હું કહું તો આ લોસ આવું છે ને, RL સિરીઝ સર્કિટ છે ને, RL સિરીઝ સર્કિટ છે, R અને L. સો આરનો લોસ અને પ્લસ આ તમારો ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ મતલબ આનો લોસ. સો આ જે છે એ શું બનશે? ઓબ્વિયસલી બરાબર છે, જો રેફરન્સ લઈએ તો રેફરન્સ વેલ્યુ તો આ રીતની જ રહી ને, કેમ કે કરંટ જે છે જે બી કરંટ તો જે બી વોલ્ટેજ કે કરંટ રહેશે એ કેવો રહેશે? ઇન ફેઝમાં રહેશે, તો આ રીતે બનશે. બટ આ જે છે એ શું બનશે? લેગિંગ બિહાઇન્ડ. ઓકે, તો લેગ બિહાઇન્ડ એટલે ઓબ્વિયસલી આ રીતનું કોઈ બનશે. સપોઝ આ કરંટ છે, કરંટને રેફરન્સ લીધું છે આપણે, વોલ્ટેજને રેફરન્સ લીધું. જો વોલ્ટેજને રેફરન્સ લે તો આ રીતે આવે ને કરંટ આ રીતે આવે. ઇન્ડક્ટિવ સર્કિટ માટેની વાત છે, બરાબર છે. સો આ જે બન્યું એ શું બન્યું? એક્સએલ લોસ, અને આ બંનેનું કોમ્બિનેશન કરીને જો હું રિઝલ્ટન્ટ લઉં તો એ મને આપશે ઝેડ. સો આ ઇમ્પિડન્સ ટ્રાયંગલ હતો. હવે એ જ મુજબ જે છે એડમિટન્સ ટ્રાયંગલ મારે જોવે છે, તો G માઇનસ JB જો હું કહું, કન્ડક્ટન્સ પ્લસ અને સસેપ્ટન્સ. સો એ શું બનશે? Y ઇઝ ઇક્વલ ટુ G. G એટલે રિયલ પાર્ટ, તો આ મેં શું બનાવ્યું? રિયલ પાર્ટ. ઓકે, માઇનસ JB, કેમ કે જો કોઈ પણ સિરીઝ સર્કિટ હોય એના અંદર કરંટ સેમ રહે. શું રહે? કરંટ સેમ રહે, વોલ્ટેજ ડિવાઈડ થઈ જાય. એ મેં તમને કહેલું છે. મેં સિરીઝ સર્કિટની અંદર શું રહેશે? કરંટ સેમ રહેશે, વોલ્ટેજ ડિવાઈડ થઈ જશે. બટ જ્યારે પણ કોઈ પેરેલલ સર્કિટ લો તો એના અંદર વોલ્ટેજ સેમ રહેશે અને કરંટ ડિવાઈડ થઈ જશે. બરાબર છે? વોલ્ટેજ કેવો રહેશે? સેમ રહેશે. જેમ કે આપણા ઘરે જે છે જેટલો બી લોડ આવે છે, સપોઝ માની લો આપણે 2-3 ટ્યુબલાઇટ યુઝ કરતા હોય, બલ્બ યુઝ કરતા હોય, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન યુઝ કરતા હોઈએ કે ગમે તે વસ્તુ, તો ત્યાં વોલ્ટેજ સેમ રહે, 230 જ રહે છે, વધઘટ નથી થતો. બરાબર છે? 230 એટલે આપણે કેવા પૂરતી આપણે કહીએ છીએ રેન્જ જે છે 220 થી 240 હોય છે, બટ 230 આપણે કહીએ વોલ્ટેજ સેમ રહે છે, વેરિએશનને બાદ કરીએ તો. બરાબર, નેગ્લેક્ટ કરીએ તો એ સેમ રહે છે. બટ કરંટ કેવો થઈ જાય? ડિવાઈડ થઈ જાય. જેમ કે એસી જે છે અલગ કરંટ લેતું હોય, ફ્રીજ અલગ કરંટ લેતું હોય, ટીવી અલગ કરંટ લેતું હોય છે, બલ્બ અલગ કરંટ લેતું હોય છે. તો એ જેટલા બી કોમ્બિનેશન છે આપણા ઘરે, જેટલી બી એપ્લાયન્સીસ આપણે યુઝ કરીએ છીએ, એ બધી એપ્લાયન્સીસ પેરેલલ કનેક્શનમાં જે છે એ જોડેલી હોય છે. પેરેલલ કનેક્શનનો ફાયદો આપણને ખબર જ છે કે જો કોઈ પણ એક કનેક્શન જો તૂટી ગયો અથવા તો કોઈ પણ એક બલ્બ જે છે એનો વાયર જો ખરાબ થઈ ગયો કે એવું કંઈ થયું, તો એના હિસાબે બીજા કોઈ ઉપકરણ તમારા બંધ નથી રહેતા. જ્યારે સિરીઝ કનેક્શનની અંદર કેવું થશે? એક જો ઉપકરણ બંધ થઈ ગયો તો બધા ઉપકરણ તમારા બંધ થઈ જાય. દેટ વી ઓલ નો. સો અહીંયા જે છે જે બનશે આ છે G. તો આના અંદર જે છે વોલ્ટેજ રેફરન્સ રહેશે. શું રહેશે? વોલ્ટેજ. તો અહીંયા કેમ આજે આ કરંટનું હતું, આ વોલ્ટેજને રેફરન્સમાં લઈ લીધો કે નહીં? વોલ્ટેજને જો મેં રેફરન્સ લીધો તો હવે તમારો આ સસેપ્ટન્સ મતલબ કે આ જે લોસ હશે એ ક્યાં આવશે? ઓબ્વિયસલી આ રીતે લેગિંગ કન્ડિશનમાં. તો જો લેગિંગ કન્ડિશનમાં બન્યું કે ના બન્યું? વોલ્ટેજને રેફરન્સ લીધો તો આ કેવું થઈ ગયું? 90 ડિગ્રી લેગ. હવે આ બંનેને હું છોડી દઉં તો મને બનશે એક એડમિટન્સ. બરાબર છે? સો ઇમ્પિડન્સનો ભાઈ એડમિટન્સ થાય. ઇમ્પિડન્સનો ભાઈ એડમિટન્સ. ઇમ્પિડન્સ કોને કહેશું આપણે? જ્યારે સિરીઝ કોમ્બિનેશન હશે ત્યારે. એડમિટન્સ ક્યારે કહેશું? જ્યારે આપણી પાસે પેરેલલ કોમ્બિનેશન હશે ત્યારે. સો G ઇઝ ઇક્વલ ટુ વોટ? R/R² પ્લસ XL². B ઇઝ ઇક્વલ ટુ XL/R² પ્લસ XL². દેટ વી ઓલ નો. તો આ તમારું કહેવાશે કન્ડક્ટન્સ, આ કહેવાશે તમારું સસેપ્ટન્સ. એક પ્રકારનું રેઝિસ્ટન્સ, એક પ્રકારનું ઇન્ડક્ટિવ અથવા તો કેપેસિટિવ લોસ. બરાબર છે? ઓકે. અને એ મુજબ જોવા જઈએ તો આ સેમ ટ્રાયંગલ ટાઈપ જે છે ને એ આરસી પેરેલલ સર્કિટ, જ્યારે તમે આરસી પેરેલલ સર્કિટ જે છે આપણે જોશો તો આરસી પેરેલલ સર્કિટની અંદર પણ આવું જ કંઈ ટ્રાયંગલ બને છે. માની લઈએ G પ્લસ JB. જેમ કે આ જે ટ્રાયંગલ મેં ડ્રો કર્યું છે એ RL પેરેલલ સર્કિટ માટે છે. શેના માટે છે? RL પેરેલલ સર્કિટ માટે. RL એટલા માટે અહીંયા માઇનસ આવ્યું. બરાબર છે? જ્યારે RC તો જો અહીંયા પ્લસ આવ્યું છે. દેટ વી ઓલ નો કે આ લેગિંગ કન્ડિશનના કારણે માઇનસ આવે છે. અહીંયા જે છે આ શેના કારણે પ્લસ આવે છે? કેપેસિટિવ રિએક્ટન્સના કારણે. તો જો આરસી પેરેલલ સર્કિટ જોઉં તો ઓબ્વિયસલી આ જે છે એક રેફરન્સ બની ગયો. તો જો આના અંદર કેમ અહીંયા આ જે છે એ શું હતું? આ જે છે આ પર્ટિક્યુલર જે છે એ શું છે? લેગિંગ કન્ડિશનમાં હતું, વોલ્ટેજને રેફરન્સ લીધું. તો જો કેપેસિટિવમાં જો આ જ વસ્તુ જે છે ક્યાં જતું રહ્યું છે? ઉપર. તો આ સસેપ્ટન્સ તમારે ક્યાં ઉપર દર્શાવવું પડે? કેપેસિટિવ રિએક્ટન્સના કારણે. બંનેનું કોમ્બિનેશન લઉં તો શું બનશે? વાય. અને જે મને મળશે એંગલ, એ એંગલ મને મળશે ફાઈ. બરાબર છે? એ શું મળશે? ફાઈ. અને ઇમ્પિડન્સ ટ્રાયંગલ આનો કેવી રીતે બનશે? Z માઇનસ JXC. સો ઇમ્પિડન્સ ટ્રાયંગલ જે છે કોઈ આ ટાઈપનો બનશે. સો ઇમ્પિડન્સ ટ્રાયંગલ જે છે R આ રીતે, XC અને Z. Is that clear? So this is your capacitive reactance. So in parallel circuit, instead of impedance, we will talk about in terms of impedance.
admittance. Okay, we will talk about in terms of admittance. સો સમજવા પૂરતી લઈએ કે પેરેલલ સર્કિટ જો હોય મારી પાસે, સો વી વિલ હેવ સેવરલ પેરેલલ બ્રાન્ચીસ. મારી પાસે આ વોલ્ટેજ સોર્સ મેં આપી દીધો છે માની લઈએ, અને અહીંયા વોલ્ટેજ સોર્સ જે છે આ રીતે હું આપું છું. મારી પાસે કોઈ કોમ્બિનેશન છે, માની લઈએ એનું ઇમ્પિડન્સ Z1 છે, બીજું કોઈ જે છે એલિમેન્ટ છે તો એનું ઇમ્પિડન્સ Z2 છે, ત્રીજું કોઈ એલિમેન્ટ છે એનું જે છે Z3 ઇમ્પિડન્સ છે. આ વોલ્ટેજના કારણે કરંટ આ રીતે બનશે. સો કરંટ ડિવાઈડર રૂલ મુજબ અહીંયા આવશે I1, અહીંયા આવશે I2 અને અહીંયા આવશે I3. ઇઝ ધેટ રાઈટ? સો માને જો આ કોઈ પણ હોઈ શકે, સિરીઝ RL હોઈ શકે, RC હોઈ શકે, RLC, કોઈ પણ કોમ્બિનેશન આ હોઈ શકે છે. સો યુ હેવ ટુ કન્વર્ટ ઓલ ધ ગિવન ઇમ્પિડન્સ ઇન કરસ્પોન્ડિંગ ઇમ્પિડન્સ. તો જેટલા બી ઇમ્પિડન્સ છે એને સિમ્પ્લિસિટી માટે એડમિટન્સમાં કન્વર્ટ કરી દો તો કેલ્ક્યુલેશન આપણું ઇઝી બની જાય, બરાબર છે, નહીં તો TDS થઈ જાય. સો કરસ્પોન્ડિંગ ઇમ્પિડન્સ જે એડમિટન્સ આપણે મેળવીએ તો શું બનશે? ધેટ વી ઓલ નો y ઇઝ ઇક્વલ ટુ 1/z. સો પર્ટિક્યુલર આ Z1 ને મારે કેલ્ક્યુલેટ કરવું હોય, અરે એડમિટન્સ જોતું હોય તો મારે શું કરવું પડે? y1 ઇઝ ઇક્વલ ટુ 1/z1. આનું શું બનશે? y2 ઇઝ ઇક્વલ ટુ 1/z2 અને આનું શું બનશે? y3 ઇઝ ઇક્વલ ટુ 1/z3. તો અહીંયા તમે જોઈ શકો છો y1 ઇઝ ઇક્વલ ટુ 1/z1, y2 ઇઝ ઇક્વલ ટુ 1/z2 અને y3 ઇઝ ઇક્વલ ટુ 1/z3. સો ઇન પેરેલલ સર્કિટ એડિશન ઓફ ઓલ એડમિટન્સ, જી આપણને y1, y2 અને y3 મળી ગયું કે નહીં? સો આ ત્રણને જો હું કમ્બાઈન કરી દઉં તો મને ટોટલ એડમિટન્સ મળી જાય કે ના મળી જાય? તો જો પેરેલલ સર્કિટની અંદર જે છે એડિશન જ્યારે તમે કરશો તો વિલ ગીવ યુ ધ ટોટલ એડમિટન્સ ઇન ધ સર્કિટ. સો ટોટલ એડમિટન્સ જો મારે મેળવવું તો હું શું કરીશ? y1 પ્લસ y2 પ્લસ y3 ઇઝ ઇક્વલ ટુ yt. યાની કે આનો એડમિટન્સ, આનો એડમિટન્સ, આનો એડમિટન્સ ટોટલ કરો એટલે ટોટલ એડમિટન્સ y તમને મળશે. તો આ ટોટલ એડમિટન્સ yt ટોટલ મળી ગયું છે. સો હાઉ ઇટ ઇઝ રિલેટેડ વિથ વોલ્ટેજ એન્ડ કરંટ? સો વી કેન રાઇટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R. આ આપણને ખબર છે, બરાબર ને? આ જે છે આપણે સિરીઝ કોમ્બિનેશનમાં આવું જોતા આવ્યા છીએ કે કરંટ ઇન્ટુ રેઝિસ્ટન્સ y ઇઝ ઇક્વલ ટુ IR. સો આ રેઝિસ્ટન્સ જે છે, આ રેઝિસ્ટન્સ પર્ટિક્યુલર જે છે તમે જોઈ શકો કે આ રેઝિસ્ટન્સ જે છે એ એક પ્રકારનો લોસ થઈ ગયો. તો આપણે ટોટલ લોસ જે દર્શાવીએ છીએ શું છે? yt. સો v ઇઝ ઇક્વલ ટુ શું બની જશે? I ઇન્ટુ ટોટલ એડમિટન્સ વિચ ઇઝ yt દેટ આઈ હેવ ગોટ હિયર. તો તમે જોઈ શકો કે અહીંયા જે છે yt ટોટલ જે છે મને આ ત્રણેયનું કોમ્બિનેશન કરી y1, y2, y3 ત્રણેયનું એડમિટન્સ મને મળી ગયું છે અને એ જ મેં અહીંયા દર્શાવ્યું છે. સો v ઇઝ ઇક્વલ ટુ શું બને છે? I ઇન્ટુ yt ટોટલ એડમિટન્સ. ઓકે, સો આ આખું જ જે છે તમારું ડિપ્લોમાનો લેક્ચર આખો જ જે છે એ સ્ટાર્ટિંગ લેક્ચર છે અને આ જે છે તમારું ટોટલ એડમિટન્સ જે છે બેઝિક તમને પેરેલલ સર્કિટનો ફર્સ્ટ લેક્ચર પૂરો છે. થેન્ક યુ.